સવાલ નંબર 1, વિશ્વની સૌથી કઠિન પરીક્ષા કયા દેશમાં લેવામાં આવે છે? એનો જવાબ છે વિશ્વની સૌથી મુશ્કેલ પરીક્ષા ચીનમાં યોજાતી ગાઓ પરીક્ષા છે, જે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે દેશની રાષ્ટ્રીય કોલેજ પ્રવેશ પરીક્ષા છે અને લાખો વિદ્યાર્થીઓ દર વર્ષે તે આપે છે, જેના કારણે તે વિશ્વની સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે. સવાલ નંબર 2, ચાંદ પર જવામાં કેટલા દિવસનો સમય લાગે છે? એનો જવાબ છે માનવીને ચંદ્ર પર પહોંચવામાં લગભગ 3 દિવસનો સમય લાગે છે. આ સમય પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર, પસંદ કરેલા માર્ગ અને અવકાશયાનની ગતિ પર આધાર રાખે છે. અપોલો 11 મિશન ચંદ્ર પરની તેની યાત્રા લગભગ 76 કલાકમાં પૂર્ણ કરી હતી. ચંદ્રયાન 3 તે એક માનવરહિત મિશન હતું જેમાં 40 દિવસનો સમય લાગ્યો હતો, કારણ કે તેમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરીને તે ધીમી ગતિએ યાત્રા કરી હતી. સવાલ નંબર 3, દુનિયાનો સૌથી ઠંડો દેશ કયો છે? એનો જવાબ છે રશિયાને સામાન્ય રીતે વિશ્વનો સૌથી ઠંડો દેશ માનવામાં આવે છે, કારણ કે તેમાં સાઇબેરિયા જેવા અન્ય ઠંડા નિવાસસ્થાનોનો સમાવેશ થાય છે, જ્યાં શિયાળામાં તાપમાન ઘટી શકે છે. સવાલ નંબર 4, ભારતના કયા રાજ્યને કોલસાનો ભંડાર કહેવામાં આવે છે? એનો જવાબ છે ઝારખંડ. ઝારખંડ ભારતમાં સૌથી વધુ કોલસાનો ભંડાર ધરાવતું રાજ્ય છે. ધનબાદ જિલ્લામાં આવેલી ઝારિયા કોલસાની ખાણો ભારતના સૌથી મહત્વપૂર્ણ કોલસા ક્ષેત્રોમાંની એક છે અને ઝારખંડને ઘણીવાર ભારતની કોલસાની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. સવાલ નંબર 5, કપડાં પહેરીને વધારે મજા આવે છે કે કાઢીને? એનો જવાબ છે બંનેમાં મજા આવે છે, મૂડ પર આધાર રાખે છે.